ગુડ મોર્નિંગ બાળકો. આજે હું બહાર ગઈ હતી. બહારે ગઈ હતી ત્યાં મને કાનજી નામનો છોકરો મળ્યો. આ કાનજી શાંતિથી સાંભળતો હતો. શું સાંભળતો હતો? કાનજી સુણે કોયલ કેરી કુંજ કેરી બગીચે. તો બાળકો, કાનજી સુણે કોયલ કેરી કુંજ કેરી બગીચે. કાનજી સુણે કોયલ કેરી કુંજ કેરી બગીચે. બાળકો, આમાં આ હાઈકુનો એક પ્રકાર છે, એટલે કે હાઈકુ છે. હાઈકુ જાપાનનું એક સાહિત્યિક સ્વરૂપ છે. હાઈકુ જાપાનનું એક સાહિત્યિક સ્વરૂપ છે, જેની રચના 5+7+5 અક્ષરોથી થાય છે. અક્ષરોથી, શબ્દોથી નહીં. જેમાં પહેલી લાઈનમાં 5 અક્ષર, બીજી લાઈનમાં 7 અક્ષર અને ત્રીજી લાઈનમાં વળી પાછા 5 અક્ષર છે. તેને આવા પ્રકારની રચનાને હાઈકુ કહેવામાં આવે છે. તો હાઈકુ એ જાપાનનું સાહિત્યિક પ્રકાર છે. એના પછી બીજું પણ એક હાઈકુ આપેલું છે, જે તમારે તમારી જાતે વાંચવાનું છે. ચાલો હવે આપણે જઈએ આપણા કાનજીભાઈની કેરીના વાડીમાં. બાળકો, કેરી જેવું નામ સંભળાય ને એટલે આપણને ખૂબ જ મોઢામાં પાણી આવી જાય. કાચી કેરી હોય કે પાકી કેરી, બધાને ભાવે. અને સૌથી મોટી વાત એ છે કે કેરી આપણું રાષ્ટ્રીય ફળ છે. જેવી રીતે રાષ્ટ્રીય પક્ષી, રાષ્ટ્રીય પ્રાણી, તેવી રીતે રાષ્ટ્રીય ફળ કયું? કેરી. અને એનાથી પણ મોટી વસ્તુ કે આ કેરી વિશ્વ પ્રખ્યાત છે. ક્યાંની? તો કે ગુજરાતના ગીર સોમનાથના તલાળા જિલ્લાની. ગુજરાતના ગીર સોમનાથના તલાળા જિલ્લાની કેરી એટલે વિશ્વ વિખ્યાત કેરી. દરેકને આ તલાળાની કેરી મોઢે જ હોય. કઈ કેરી? એનું નામ કેસર. જો કોઈને આપણે કહીએ કેરી લેવા જવું છે તો તરત જ કહેશે તલાલાની લાવજો. બરાબર છે? તો આ તલાળાની કેરી, કેસર કેરી વિશ્વ વિખ્યાત છે. બાળકો, એ આપણા માટે ગર્વની વાત છે અને આપણા માટે ગૌરવવંતી વાત છે કે આપણા ગુજરાતની કેરી વિશ્વ વિખ્યાત છે. તો બાળકો, આપણને એક વસ્તુ એ પણ ખબર છે કે ભારત દેશ જ્યારે ગુલામ બન્યો ત્યાર પહેલાં ભારતની ઘણી બધી વસ્તુઓ, તેજાના, મરી મસાલા, કાપડ વગેરે વિશ્વ પ્રખ્યાત હતા, એટલે કે વિશ્વ વિખ્યાત હતા. તે જ રીતે અત્યારે ગુજરાતના ગીર સોમનાથની તલાળા જિલ્લાની કેરી વિશ્વ વિખ્યાત છે, કેસર કેરી. બાળકો, કેરીમાં તો ઘણી બધી જાત હોય છે, જેમ કે કેસર, આફૂસ, જેને આપણે આલ્ફાન્સો કહીએ છીએ, લંગડો, સુંદરી, તોતાપુરી, રાજાપુરી અને આપણી દેશી કેરી. આ બધી ઘણી બધી, આના સિવાય પણ ઘણી બધી જાત છે જે તમે જોઈ પણ હશે માર્કેટમાં. અને માર્કેટમાં જ્યારે પણ કેરીની સિઝન હોય, જેવો એપ્રિલ મહિનો પૂરો થાય કે આપણે બધાને કેરી 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 કેરી. ઘણા તો પોતાના ઘરમાં પકવવા પણ રાખે છે અને હવે તો મોટા ભાગના લોકો પોતાના ઘરમાં કેરીઓ પકવે છે. બાળકો, એક વાત છે કે જે કેરીઓ અત્યારે, પહેલાંના જમાનામાં એવું હતું, આજથી અમુક વર્ષ પહેલાં, કે કેરીઓને કુદરતી રીતે પકવવામાં આવતી હતી, પરંતુ હવે તેમાં રાસાયણિક પ્રક્રિયાઓ કરવામાં આવે છે અને ફટાફટ પકવાઈ જાય એના માટે અંદર પડીકીને એ બધું મૂકવામાં આવે છે, જે રાસાયણિક હોય છે અને જે નુકસાનકારક છે. અમુક નુકસાનકારક કેમિકલોનું બનાવેલું હોય છે પડીકું, જે ઘણું બધું પડીકા નીકળતા હશે, જે કેરી ફટાફટ પકવવામાં મદદરૂપ થાય છે. તો બાળકો, આવી કૃત્રિમ રીતે પકવેલી કેરી આપણા સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. પરંતુ જો આપણે કેરીને ઘરમાં લઈ આવીને પકવીએ અથવા તો કુદરતી રીતે પકવેલી કેરી લાવીએ, જેને ઓર્ગેનિક કહેવામાં આવે છે, તો તે આપણા સ્વાસ્થ્યને નુકસાન કરતી નથી. તો કેરીને કેવી રીતે પકવે છે ઘરમાં?
તો કે કોથળા મૂકે, શણના કોથળા હોય, કાગળ હોય, કાપડ હોય, ઘણા અનાજમાં મૂકે. આ રીતે કેરીને પકવે છે. ઘણા તો ડુંગળી પણ મૂકે છે, તેનાથી પણ કેરી પકાઈ જાય છે. તો બાળકો, આ બધી ઓર્ગેનિક રીતથી પકવવામાં આવેલી કેરી આપણે ખાવાથી તે નુકસાનકારક નથી હોતી, પરંતુ જો કૃત્રિમ રીતે પકવવામાં આવે છે તો તે કેરીઓ ઝડપથી પાકી જાય છે અને આપણા સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક છે. વળી તમે ઘણાને બોલતા બી સાંભળ્યા હશે કે પહેલાં તો કેરીઓ ઘણા ટાઈમ સુધી રહેતી હતી, પરંતુ હવે તો તરત બગડી જાય છે. તો બગડી જ જાય ને, કેમ કે તે કૃત્રિમ રીતે પકવેલી કેરીઓ હોય છે અને તેમાં એટલી સુગંધ પણ નથી હોતી. જો ઓર્ગેનિક રીતે પકવેલી કેરી હોય તો ઘરમાં જો કેસર કેરી મૂકી હોય તો આખા ઘરમાં તેની ખુશ્બુ રહે, પરંતુ જો કૃત્રિમ રીતે પકવેલી હોય તો એ પણ આપણને ના મળે, એટલે કે એની સુગંધ પણ એટલી બધી રહે નહીં. તો કૃત્રિમ રીતે પકવેલી કેરી દરેક રીતે નુકસાનકારક છે. બાળકો, હવે આપણે આવીએ છીએ આપણા મેઇન ટોપિક પર. બાળકો, હું એક વખત આંબાવાડિયામાં ગઈ હતી અને હા, તલાલા જ ગઈ હતી, કેમ કે વેકેશન હતું, બધા ફરવા નીકળ્યા હતા. તો અમે લોકો ગયા તલાલામાં. હવે પહેલાંના જમાનામાં એવું હતું, મતલબ આજથી 50 વર્ષ પહેલાં કે એનાથી પહેલાં થોડાક વર્ષો પહેલાં એવું હતું કે લોકો 5, 10, 15, 20, 25, 30, બહુ તો 50 કે 100 આંબાની વાડી બનાવતા હતા. પરંતુ હું જે આંબાવાડિયામાં ગઈ હતી ત્યાં તો લગભગ 800 કરતાં પણ ઉપર આંબા હતા, એટલે 800 કરતાં પણ વધારે આંબા હતા. તો બાળકો, વિચાર કરો કે આંબાવાડિયામાં હવે હજારોની સંખ્યામાં આંબા હોય છે અને આ બધા જ આંબા કલમ કરીને કરેલા હોય છે. બાળકો, જ્યારે આ આંબાવાડિયામાં હું ગઈ તો મેં જોયું કે દૂર 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 સુધી બસ આંબા જ દેખાય, આંબા જ દેખાય, આંબા જ દેખાય. કેરીની સિઝન હતી એટલે આંબા પર લટકતી કેરીઓ પણ જોવા મળે. એટલું સરસ વાતાવરણ હતું કે ના પૂછો વાત. તમે ગયા છો કોઈ વખત આવા આંબાવાડિયામાં? જો ગામડામાં લોકો રહેતા હોય ને તો એ છોકરાઓને તો આંબા પર ચડીને કેરીઓ તોડવાની આદત હોય, પરંતુ શહેરમાં રહેતા છોકરાઓ, એ લોકો તો જલ્દીથી આંબા પર ના ચડી શકે, કેમ કે એમને પ્રેક્ટિસ ના હોય, ખરું ને? તો બાળકો, આંબા પર ચડીને કેરી તોડવાની મજા જ બહુ ઓર છે. જ્યારે આંબા પર ચડીને કેરી તોડે કે નીચેથી પથ્થર મારીને કેરી તોડે તો એટલો આનંદ આવે. અને જ્યારે કેરીને પથ્થર મારીને તોડે ને અને એ જે કેરી નીચે પડે ને લે ને, તો પતંગ લૂંટ્યા હોય ને, ઉત્તરાયણની સિઝનમાં જ્યારે ઉત્તરાયણ આવે, ઉત્તરાયણનો તહેવાર આવે, પતંગની સિઝન એટલે કે ઉત્તરાયણ આપણો સરસ મજાનો તહેવાર. લગભગ આપણે 15 દિવસ સુધી પતંગ જ ચડાવતા હોઈએ છીએ ને. તો આ દિવસોમાં જેવી રીતે આપણે પતંગ પકડીએ, પતંગ લૂંટીએ, અથવા તો તૂટેલી કપાયેલી પતંગ આપણા હાથમાં આવે ને પતંગ પકડીએ તૂટેલી, અને જેટલો આનંદ આવે એટલો જ આનંદ છોકરાઓને પથ્થર મારીને કેરી તોડવામાં આવે છે. હવે બાળકો, જ્યારે ખેડૂતો કેરી તોડે છે ને ત્યારે એ નીચે ઢગલો પાડે છે. શું કરે છે? ઢગલો પાડે છે. અને આ ઢગલો ઘણો મોટો હોય છે, કેમ કે હજારોની સંખ્યામાં કેરીઓ હોય છે. તો બાળકો, એ જે ઢગલો પડે છે અને એનો જે મોટો ઘેરાવો થાય છે, વર્તુળમાં જે ઘેરાવો થાય છે, તેને પરિઘ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પરિઘ. શું કહેવામાં આવે છે? પરિઘ. એટલે કે કેરીનો ઢગલો, જે કેરીનો ઢગલો પડેલો છે તેના ફરતે આપણે ગોળ ચક્કર લગાવીએ તો આપણે એનો પરિઘ પર ચક્કર લગાવ્યું એવું સમજમાં આવે, એવું સમજાય. એટલે કે એ તેનો પરિઘ બને છે. જ્યાં એ ઢગલો પડ્યો છે એનો જે રાઉન્ડ બને છે તેને પરિઘ કહેવામાં આવે છે. પરિઘને સરકમફરન્સ કહેવામાં આવે છે. તો બાળકો, પરિઘ, આજે આપણે આ એક સરસ મજાનો ટોપિક શીખ્યા છીએ. આ શબ્દ તમારા માટે ખૂબ જ નવો છે, કેમ કે 4થા ધોરણ સુધી આ શબ્દ આપણે નથી સાંભળ્યો, પણ આજે પહેલા જ ચેપ્ટરમાં પહેલો જ શબ્દ આપણે પરિઘ સાંભળવા મળ્યો છે. તો
તો આ પરિઘ માટે આપણે નાનકડી માહિતી લીધી છે. હવે જેમ જેમ આગળ જઈશું તેમ તેમ વધારે માહિતી તો મળવાની જ છે, પણ અત્યારે આપણે શું કરવાનું છે તો કે બાળકો, આ ખેડૂતો કેરીના બોક્સ બનાવે છે, બરાબર છે. કેરીના બોક્સ પેક કરે છે અને આ બધા બોક્સ પેક કરે છે. તે પેક કરેલા બોક્સ માર્કેટ યાર્ડમાં મૂકે છે. માર્કેટ યાર્ડમાં મૂકે છે ત્યાર પછી જ આપણે કેરી મળે છે. જ્યાં સુધી તે ખેતરમાં હોય છે ત્યાં સુધી આપણને કેરી મળતી નથી, સિવાય કે આપણે ત્યાં જઈને લઈને આવીએ છીએ. બાકી આપણા માર્કેટમાં માર્કેટ યાર્ડમાંથી જ આવે છે. તો ખેડૂતો પોતે પકવેલી મતલબ કે પોતાના આંબાવાડિયાની કેરીને બોક્સમાં પેક કરે છે અને બોક્સમાં પેક કરીને માર્કેટ યાર્ડમાં મોકલે છે, એટલે કે બજારમાં મૂકે છે. તો બાળકો, 18 નંગ કેરીનું એક બોક્સ બનાવે. જો ખેડૂત 18 નંગ કેરીનું એક બોક્સ બનાવે અને તમને એવું કહેવામાં આવ્યું હોય કે તમારા ક્લાસમાં તમારા વિદ્યાર્થીઓની સંખ્યા જેટલી છે, તમારા ક્લાસના વિદ્યાર્થીઓની સંખ્યા જેટલી છે એટલા બોક્સ તમારે લઈને આવવાના છે, તો તમને કેટલી કેરીઓ મળે? ખબર પડી મેં શું કીધું? તમે તલાલા કેરી લેવા ગયા છો અને તમે એક આંબાવાડિયામાં જાઓ છો. ત્યાં ખેડૂતે 18 નંગની કેરીનું એક બોક્સ, 18 નંગ એટલે કે 18 કેરીનું એક બોક્સ બનાવ્યું હોય અને જો તમને એવું કહેવામાં આવે કે તમારા ક્લાસના વિદ્યાર્થીઓની સંખ્યા જેટલા બોક્સ તમારે લેવાના છે તો તમને કેટલી કેરી મળે? તો બાળકો, જ્યારે આ રીતે શોધવાનું હોય કે આના જેટલું આ કરવાનું છે તો કેટલું મળે, તો બાળકો શું તમે 18, 18, 18, 18, 18 એવા તમારા ક્લાસની સંખ્યા જેટલા બોક્સ કરશો? કેરીઓ ગણશો? ના. પણ જો બાળકો તમારા ક્લાસની સંખ્યા લગભગ 50 છે, બરાબર, તમારા ક્લાસમાં 50 છોકરાઓ છે, એનો મતલબ એવો કે તમારે 50 કેરીઓ લેવાની છે. તો શું 50 કેરીના બોક્સ લેવાના છે, તો શું તમે 50 વખત 18, 18, 18, 18, 18 ગણીને કેરીઓ અલગ મૂકશો અને પછી બધી ગણશો કે કેટલી થઈ? તો તમારો કેટલો બધો ટાઈમ લાગશે. પણ એવું નથી બાળકો, 18 નંગનું એક બોક્સ એવા જો 50 વખત કરવાના હોય તો શું થયું? 18 50 વખત, એવું થયું. 18 કેટલી વખત? 50 વખત. 18 કેરી 50 વખત. કેટલી વખત થઈ? 18 કેરી 50 વખત. તો 18 કેરીનું એક બોક્સ એવા 50 કેરીમાં 50 બોક્સમાં કેટલા થયા? તો કે 50 ગુણ્યા 18 એટલે આપણને મળશે 18 × 90 અને આ 0 મૂકી દીધો અહીંયા એટલે આપણને મળી 900 કેરી, બરાબર છે. 50 બોક્સ હોય, 18 કેરીના 50 બોક્સ હોય તો આપણને 900 કેરી મળે. 50 ગુણ્યા 18 બરાબર 900. તો હવે જો આ 900 કેરીને તમારે 10-10ની ઢગલી બનાવી હોય તો 10-10ની ઢગલી બનાવી હોય તો તમને કેટલી ઢગલીઓ મળે? તો ફરી પાછા શું 10-10-10-10 ઢગલી બનાવવા બેસશો? ના, એની માટે આપણે ભાગાકાર કરવાનો છે. તો ભાગાકાર કેવી રીતે કરીશું? તો કે 10-10ની એક ઢગલી 900 કેરીમાંથી કેટલી ઢગલી બને? બરાબર છે. 10-10ની એક એવી 900 કેરીમાંથી કેટલી ઢગલી બને? કેટલી ઢગલી બને? 10ની એક તો 900ની કેટલી? 10 કેરી એક ઢગલી, 900 કેરી કેટલી ઢગલી? તો 900 ભાગ્યા 10 બરાબર 90. કેમ? તો કે 900 ભાગ્યા 10, બરાબર છે. તો આ મીંડું ઉડી ગયું, આ મીંડું ઉડી ગયું. ઉપર નીચેના 0 આપણે કટ કરી દીધા, બાકી રહ્યા 90.
કેમ કે નીચે 1 છે એટલે એને તો કોઈની સાથે ભાગાકાર કે નહીં થાય, તો થઈ ગયા 90. તો આપણને 90 ઢગલી મળે. તો 900 કેરીમાંથી 10 10ની 1 એવી 90 ઢગલી મળે. હવે વિદ્યાર્થી મિત્રો ફરી પાછા જઈએ આપણે પાછા ગુણાકાર પર. બાળકો, તો આ ચેપ્ટરમાં આપણે સરસ મજાનો ગુણાકાર અને ભાગાકારની સમજ લેવાની છે. ગુણાકાર અને ભાગાકાર પર જ આખું આપણું ચેપ્ટર છે, જેની એક્સરસાઇઝ તમારે જાતે કરવાની છે. પણ પાર્ટ 1માં આપણે તેના પરિચય લઈશું, ગુણાકાર અને ભાગાકાર કેવી રીતે થાય, અને પાર્ટ 2માં આપણે બીજા દાખલાઓ કરીશું. ઠીક છે, જેમાં આપણે સંખ્યા પણ જોવાની છે, કેમ કે કરોડો સુધીની સંખ્યા લેવાની છે. તો પાર્ટ 2માં આપણે એ સંખ્યાઓ પણ શીખીશું. પણ અત્યારે આપણે જઈએ પાછા આંબાવાડિયામાં ખેડૂત પાસે. બાળકો, 12 કિલોગ્રામના 18 બોક્સ, એટલે કે એક બોક્સનું વજન 12 કિલોગ્રામ છે. તો ખેડૂત પોતાના આંબાવાડિયામાંથી કેટલા વજનની કેરીઓ અને કેટલા બોક્સ કરશે? તો બાળકો, એક વસ્તુ ધ્યાન રાખજો. હમણાં જ મેં તમને કીધું કે આંબાવાડિયામાં ઘણા બધા આંબા હોય છે. તો ધારો કે આ એક ખેડૂત છે, તેના આંબાવાડિયામાં 200 આંબા છે. તો તે શું કરશે? તો કે 12 કિલોગ્રામના 18 બોક્સ એક આંબા પરથી મળે છે. એક આંબા પરથી જો તેને 12 કિલોગ્રામ વજનવાળા 18 બોક્સ મળતા હોય તો 200 આંબા પરથી કેટલા બોક્સ મળે અને કેટલું વજન થાય? તો બાળકો, આપણે અહીં તેનું વજન બી શોધવાનું છે અને બોક્સ પણ શોધવાના છે. તો ચાલો સરસ મજાની ટૂંકી રીત, સરળ રીત, એકદમ સહેલી રીતથી આપણે શીખીએ. પહેલા આપણે લખીશું આંબો, બરાબર છે, અને એની બાજુમાં આપણે લખીશું બોક્સ. ઓકે, એટલે આપણું વાક્યની જગ્યાએ આપણને મળી ગયા નાના નાના બે ટોપિક. આંબા કેટલા છે? એક આંબા પરથી કેટલા બોક્સ મળે છે? 18. હવે આંબા કેટલા છે? 200. તો આપણે શું કરવાનું છે? બોક્સને શોધવાના છે. તો એક આંબા પરથી 18 બોક્સ મળે તો 200 આંબા પરથી કેટલા બોક્સ મળે? થઈ ગયું સિમ્પલ. એક આંબા પરથી 18 બોક્સ મળે તો 200 આંબા પરથી કેટલા બોક્સ મળે? સિમ્પલ જ છે. 200 ગુણ્યા 18, બરાબર છે, કેમ કે આપણે 200 વખત તો 18 કરવાના નથી. 18 એક વખત, 18 બે વખત, 18 3 વખત, 18 4 વખત, પણ આપણે 18 200 વખત કરવાના છે. તેની માટે આપણે ગુણાકાર કરવાનો છે. તો 200 ગુણ્યા 18 એટલે કે 18 ગુણ્યા 200, 18 ગુણ્યા 200, 200 ગુણ્યા 18, કેમ કે આપણે શું કરવાનું છે? બોક્સ શોધવાના છે. એક આંબા પરથી 18 બોક્સ મળે તો 200 આંબા પરથી આપણને કેટલા બોક્સ મળે? તો આપણે 200 આંબાના બોક્સ શોધવાના છે. તો આપણે શું કરીશું? 18 200 વખત, 18 200 વખત, 18 200 વખત. તો અહીં તો બે મીંડા છે એટલે આપણે વધારે આગળ ગુણાકાર માટે વિચારવાની જરૂર નથી. આપણે સિમ્પલી ગુણાકાર કરી શકીશું, કેમ કે 18 નું ટેબલ તો બધાને આવડે જ છે. તો 18 દુ 36, તો આપણે મૂકી દીધા 36 અને આ બે 0 મૂકી દીધા પાછળ, એટલે 200 ગુણ્યા 18 એટલે 3600. તો કુલ 200 આંબા પરથી કુલ 3600 બોક્સ ભરાય. 200 આંબા પરથી કુલ 3600 બોક્સ ભરાય, એટલે કે આપણને 200 આંબા પરથી કુલ 3600 બોક્સ મળે. કેટલા કિલોના વજનવાળા? તો કે 12 કિલોના વજનવાળા. 12 કિલોના વજનવાળા 200 આંબા પરથી આપણને 3600 બોક્સ મળે છે. તો આ તો આપણે બોક્સ શોધ્યા. હવે આપણે વજન શોધવાનું છે કે 3600 બોક્સનું વજન કેટલું થાય? તો બાળકો,
એ પણ આપણે એકદમ સરસ રીતે જે રીતે અહીંયા કર્યું છે એ જ રીતે, પણ હવે આપણે શોધવાનું છે બોક્સ અને વજન. પહેલા આપણે શોધવાનું હતું આંબા અને બોક્સ, એટલા માટે આપણે અહીંયા કર્યું આંબા અને બોક્સ. હવે આપણે શોધવાનું છે બોક્સ અને તેનું વજન. તો બોક્સ વજન, પહેલા લખીશું બોક્સ, અહીં લખીશું વજન. એક બોક્સનું વજન કેટલું છે? 12 કિલોગ્રામ. તો આપણે કેટલા બોક્સનું વજન શોધવાનું છે? 3600 બોક્સનું. કેટલા બોક્સનું વજન? 3600 બોક્સનું વજન આપણે શોધવાનું છે. તો એક બોક્સનું વજન 12 કિલોગ્રામ હોય તો 3600 બોક્સનું વજન કેટલું થાય? તો બાળકો 3600 ગુણ્યા 12. બાળકો અહીંયા મેં ગુણાકાર કર્યો છે અને અહીંયા મેં ગુણાકાર નથી કર્યો, સીધું તમને મેં જવાબ બતાવી દીધો છે. તો બાળકો હવે આપણે એક વખત ગુણાકાર પણ પુનરાવર્તન કરી લઈએ. ગુણાકાર કેવી રીતે થાય એ પણ આપણે શીખી લઈએ. જેવી રીતે આપણે સરવાળા અને બાદબાકીમાં એકમ, દશક, સો પ્રમાણે કરીએ છીએ, તે જ રીતે ગુણાકારમાં પણ એકમ, દશક, સોથી આપણે કામ કરીશું. તો બાળકો એકમ, દશક, સો, હજાર બરાબર છે, ગુણ્યા એકમ અને દશક. આપણી પાસે 4 અંકની સંખ્યા અને 2 અંકની સંખ્યાનો ગુણાકાર કરવાનો છે. આ છે એકમ, દશક, સો, હજાર અને આ છે એકમ અને દશક. તો બાળકો સૌથી પહેલા આપણે એકમથી શરૂઆત કરીશું. ક્યાંથી શરૂઆત કરીશું? એકમથી. આપણે આ એકમથી શરૂઆત કરીએ છીએ તો અહીંયા બી આપણે એકમથી શરૂઆત કરી. એનો મતલબ એ થયો કે 2 ગુણ્યા 0 એટલે 0, 2 ગુણ્યા 0 એટલે 0, 2 ગુણ્યા 6 એટલે 12, 12 નો 2 વધી આવી 1 બરાબર, 3 ની ઉપર વધી મૂકવી પડશે ને, અને 2 ગુણ્યા 3 એટલે 6, 2 તારી 6 વધી 1 એટલે 7, તો અહીં મૂકીશું 7. તો આપણો પહેલો જવાબ આવ્યો 7200. યાદ રહે બાળકો, આપણે એકમથી શરૂઆત કરી છે. હવે આ કઈ છે? દશક. આ સ્થાન કયું છે? દશકનું. આ દશકનું સ્થાન છે તો આપણે દશકના સ્થાનથી શરૂઆત કરવી પડશે બરાબર છે. આ એકમનું સ્થાન છે તો આપણે એકમના સ્થાનથી શરૂઆત કરી. હવે આ છે દશકનું સ્થાન તો આપણે દશકના સ્થાનથી શરૂઆત કરીશું. તો એકમનું સ્થાન ખાલી રહેશે, તો એકમનું સ્થાન ખાલી રહેશે તો આપણે શું કરીશું? તો એકમના સ્થાન પર આપણે 0 મૂકીશું. તો એકમના સ્થાન પર મૂક્યો આપણે 0 બરાબર છે. તો હવે આપણે દશકથી શરૂઆત કરીએ તો 1 0 0, 1 ગુણ્યા 0 0 0, 1 6 6 અને 1 તારી 3. આ વધી છે એ આ 2 ની છે, માટે આપણે અહીંયા વધીનો ઉપયોગ કરવાનો નથી. તો આપણને મળે છે 36000 બરાબર છે. તો આપણો જવાબ શું આવશે? 0 વત્તા 0 બરાબર 0, 0 વત્તા 0 બરાબર 0, 2 વત્તા 0 બરાબર 2, 7 વત્તા 6 બરાબર 13, વધી આવી 1 અને 3 વત્તા 1 બરાબર 4. તો આપણને કુલ 43200 કિલોગ્રામ વજન મળશે. આપણને કેટલું વજન મળશે? 43 કિલો ને 43200 ગ્રામ. કેટલું વજન મળશે? 43200 કિલોગ્રામ વજન આપણને મળશે. 43200 કિલોગ્રામ વજન આપણને મળશે. તો બાળકો 12 કિલોગ્રામના પેકેટ એક એવા 18 બોક્સ, તો 12 કિલોગ્રામનું એક એવા બોક્સ, તો એક આંબા પરથી 18 બોક્સ મળે 12 કિલોગ્રામના એક એવા, તો 200 આંબા પરથી આપણને કેટલા બોક્સ મળશે? તો 200 ગુણ્યા 18 બરાબર 3600. તો આપણને 200 આંબા પરથી 3600 બોક્સ મળશે. હવે જો એક બોક્સનું વજન 12 કિલોગ્રામ હોય તો 3600 બોક્સનું વજન કેટલું થાય? તો કે 3600 ગુણ્યા 12 એટલે 43200 કિલોગ્રામ થાય બરાબર છે. તો હવે આપણે ગુણાકારનો ખ્યાલ તો એકદમ સ્પષ્ટ થઈ ગયો અને કેવી રીતે આપણે ગણવાનું એ પણ સ્પષ્ટ થઈ ગયું. તો
તો હવે આ પહેલો પાર્ટ આપણો પૂરો થયો. બીજા પાર્ટમાં આપણે આના પછીના જેમ કે કરોડોની સંખ્યા છે, બીજા ગુણાકારના દાખલા છે, પછી એના પછી ભાગાકાર છે, તો એ બધું આપણે પાર્ટ 2માં શીખીશું. તો બાળકો આવતીકાલે આપણે પાર્ટ 2 ચોક્કસ જોઈશું અને બિલકુલ જોવાનું ના ભૂલતા, એટલે તમારું પહેલું ચેપ્ટર પૂરું થશે. તો જ્યાં સુધી પાર્ટ 2 એટલે કે આવતીકાલ સુધી પાર્ટ 1ની તમે સરસ રીતે પ્રેક્ટિસ કરશો અને તમારી ચોપડીમાંથી, ટેક્સ્ટ બુકમાંથી, વર્કબુકમાંથી, પ્રેક્ટિસ બુકમાંથી જેટલા પણ બી આવા દાખલા મળતા હોય તે ગણીને પ્રેક્ટિસ કરવાનું બિલકુલ ના ભૂલતા. ચાલો ફરી પાછા આપણે મળીશું પાર્ટ 2માં. ઠીક છે? આવજો.